જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય અને આવનાર પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે। કિડનીમાં થતી પથરીમાં મોટે ભાગે શાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? કેલ્શિયમ ઓક્ઝેલેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે। પાંડુ રોગ કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે? લોહ તત્વની ઉણપથી પાંડુ રોગ થાય છે। પેલાગ્રા કયા વિટામિનની ખામીથી થતો રોગ છે? વિટામિન B5। આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? વોન બેયર ઓળખાય છે। માઇક્રોબાયોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? લુઈ પાસ્ચર। જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ। દુનિયામાં સૌપ્રથમ વેધશાળાઓ બાંધવાનું બહુમાન કોને જાય છે? સવાઈ જયસિંહ બીજાને। જીવાણુ વિજ્ઞાનના પિતા રોબર્ટ કોચ છે, આપણે આગળ પણ જોઈ ગયા। હરિત ક્રાંતિના જનક કોણ ગણાય છે? નોર્મેન ઈ બારલોગ ગણાય છે। યુડોમીટરનો શો ઉપયોગ છે? વરસાદ માપવા માટે ઉપયોગ થાય છે યુડોમીટરનો। જસદ પર લખવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંકોગ્રાફ દ્વારા જસદ પર લખી શકાય છે। ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિનનો ઉપયોગ થાય છે। હીરાને સળગતા કોલસામાં નાખવામાં આવે તો શું થશે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બનશે। રોકેટ અને જેટ વિમાન ન્યૂટનના કયા નિયમના આધારે કામ કરે છે? ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કામ કરે છે। હાઇડ્રોફોબિયાનો રોગ શાને લીધે થાય છે? હડકાયું કૂતરું કરડવાથી હડકવા થાય છે અને તેમાં પાણીથી ડર લાગે છે, જેને હાઇડ્રોફોબિયા કહે છે। જીપ્સમનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ। માનવ નિર્મિત પ્રથમ તત્વ કયું છે? પોલોનિયમ છે। સિગારેટ સળગાવવાના લાઇટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? બ્યુટેન। વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન। માનવ શરીરમાં સૌથી વધુ કોલેસ્ટેરોલ ક્યાં પેદા થાય છે? યકૃતમાં। વિટામિન B7નું રાસાયણિક નામ શું છે? બાયોટીન। એમ્પિયર શાનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો એકમ છે। મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે। એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। એક પાર્સેક એટલે કેટલા મીટર થાય? 3.08 ગુણ્યા 10⁻16 મીટર થાય એક પાર્સેક એટલે। પાણીનો પ્રવાહ શેમાં મપાય છે? ક્યુસેકમાં મપાય છે। જો માધ્યમના તાપમાનમાં ઘટાડો થાય તો ધ્વનિની ગતિમાં શો ફેરફાર થાય છે? ગતિ વધે છે। માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું હોય છે? ઓક્સિજનનું હોય છે। મધનું મુખ્ય ઘટક કયું છે? ગ્લુકોઝ। મધમાં શું હોય? સૌથી વધુ ગ્લુકોઝ હોય છે। ગર્ભ નિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? પિનક્સે કરી હતી। એઇડ્સ પરીક્ષણ માટે ઉપયોગી એલિસા ટેસ્ટનું પૂરું નામ શું છે? એઇડ્સ હોય તો તેના માટે કયો ટેસ્ટ કરાવવો પડે? એલિસા ટેસ્ટ કરાવવો પડે। એલિસાનું પૂરું નામ થશે એરિઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સર્બેન અરે। કોઈ વસ્તુનું વજન કયા સ્થળે સૌથી ઓછું હોય છે? વિષુવવૃત્ત પર સૌથી ઓછું વજન હોય છે। વિષુવવૃત્તની ઉપર કર્કવૃત્ત આવેલી છે, નીચે મકરવૃત્ત આવેલી છે। કર્કવૃત્ત છે તે આપણા ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે અને ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે। મૃગજળ કયા કારણસર દેખાય છે? પ્રકાશનું
પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે મૃગજળ દેખાય છે. મૃગજળ એટલે શું? તો ઉનાળાની ઋતુમાં તમે રોડ ઉપર દૂર જુઓ તો એવું લાગે કે ત્યાં પાણી ભરાયેલું છે, પરંતુ ત્યાં પહોંચીએ તો ત્યાં પાણી હોતું નથી. તે શું હોય છે? મૃગજળ હોય છે. રડારની શોધ કોણે કરી હતી? રોબર્ટ વોટસન વોટે કરી હતી. વીજળી ચમકતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? NO2 વાયુ ઉત્પન્ન થાય છે વીજળી ચમકતા. લ્યુકોસાઇટ એટલે શું? શ્વેતકણો. શ્વેતકણોને લ્યુકોસાઇટ પણ કહે છે. ભ્રૂણને કયા માધ્યમ દ્વારા પોષણ મળે છે? ગર્ભનાળ દ્વારા પોષણ મળે છે. ભ્રૂણ એટલે જે માતાના પેટમાં જે બાળક છે તે પોષણ ક્યાંથી મેળવે? તો ગર્ભનાળથી મેળવે છે, જેને આપણે નાળડું કહીએ છીએ. ચોખાને પોલિશ કરતા કયું વિટામિન નષ્ટ થઈ જાય છે? થાઇમીન એટલે કે વિટામિન B1 છે તે નષ્ટ થાય છે જો ચોખાને પોલિશ કરવામાં આવે તો. કયું વિટામિન ગરમ થવાથી નષ્ટ થાય છે? વિટામિન C ગરમ થવાથી નષ્ટ થઈ જાય છે. જેમ કે લીંબુ પાણી હોય અને તેને ગરમ કરો તો તેમાંથી વિટામિન C છે તે ગાયબ થવા લાગે છે. બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ફેફસાને પ્રભાવિત કરે છે. કયો એસિડ પેટના જીવાણુઓનો નાશ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ છે તે આપણા જઠરમાં ભળી જાય છે અને પેટના જીવાણુનો નાશ કરે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતીના વહન માટે કોણ જવાબદાર છે? DNA જવાબદાર છે. DNAનું પૂરું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? જીયા મેઇઝ છે. એમ્સનું પૂરું નામ આપો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાયન્સ AIIMS નું પૂરું નામ, એમ્સનું પૂરું નામ થશે. ICMR નું પૂરું નામ આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. PFA નું પૂરું નામ આપો. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટેરેશન. તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે? તો એ છે યુઝિનોલ. સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગિનીમીડ ઉપગ્રહ છે, જે ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. સૌથી મોટો ગ્રહ પૂછે તો ગુરુ, અને સૌથી મોટો ઉપગ્રહ પૂછે તો ગુરુ ગ્રહનો જ ઉપગ્રહ છે ગિનીમીડ. સૌથી નાનો ઉપગ્રહ કયો છે? મિમાન્સ ઉપગ્રહ છે. સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? શનિ ગ્રહને 146 ઉપગ્રહો આવેલા છે, જે સૌથી વધુ છે. કયા ગ્રહની ફરતે તેજસ્વી વલયો છે? શનિ ગ્રહને ફરતે છે. નરી આંખોએ જોઈ ન શકાય તેવા ગ્રહો કયા છે? યુરેનસ અને નેપચ્યુન છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ છે, જેને મર્ક્યુરી કહેવામાં આવે છે. સૌથી નાનો ગ્રહ પણ બુધ જ છે. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? 95 ઉપગ્રહો છે. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 13.5 દિવસ રહે છે. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? ઈસવીસન 1986માં દેખાયો હતો. હેલીનો ધૂમકેતુ હવે ક્યારે જોઈ શકાશે? ઈસવીસન 2062માં જોઈ શકાશે. દર 74 વર્ષ પછી એકવાર આ હેલીનો ધૂમકેતુ છે તે દેખાય છે. કયો તારો પૂંછડીયો તારો કહેવાય છે? ધૂમકેતુને પૂંછડીયો તારો પણ કહેવાય છે. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? 1 દિવસ રહે છે. સૂર્ય કેટલા દિવસ રહે? 13.5 દિવસ. જ્યારે ચંદ્ર છે તે એક નક્ષત્રમાં 1 દિવસ રહે છે. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 27 નક્ષત્રો છે. સૂર્યમંડળના કયા ગ્રહોને ઉપગ્રહ નથી? તો બુધ,
અને શુક્રને ઉપગ્રહ નથી, જ્યારે પૃથ્વીનો એક ઉપગ્રહ છે તેનું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સૂર્ય છે, સૂર્ય પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, અને છેલ્લે પ્લુટો હતો જેને રદ કરવામાં આવ્યો છે. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? શુક્ર ગ્રહ પર, કેમ કે શુક્ર ગ્રહ છે તે ઉલટી દિશામાં ફરે છે. તારાઓ કયા વાયુમાંથી બનેલા છે? હાઇડ્રોજન અને હિલિયમમાંથી બનેલા છે. જેમ કે સૂર્ય પણ એક તારો છે અને તે પણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનો બનેલો છે. સૂર્ય શું છે? તો એક તારો છે. મંગળ ગ્રહ પરનો સૌથી ઊંચો પર્વત કયો છે? નિક્સ ઓલિમ્પિયા છે. ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે? 3,84,000 કિલોમીટર છે. પૃથ્વી પરથી ચંદ્ર પર પહોંચતા 3 દિવસ લાગે છે. સૌથી વધુ ચમકતો તારો કયો છે? સાયરસ છે, જેને ડોગ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? પાયરોમીટર દ્વારા મપાય છે સૂર્યની ગરમી. ભારતમાં ઉપગ્રહો છોડવાનું સ્થળ ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે. ભારતે અંતરિક્ષમાં છોડેલ સૌ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? આર્યભટ્ટ હતું અને તેને 1975માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે હોય છે ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે. વૈજ્ઞાનિકોએ કયા ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે? પ્લુટોના અસ્તિત્વને નકાર્યું છે. તેને લઘુ ગ્રહની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? મંગળ ગ્રહને. સૂર્યનો મધ્ય ભાગ કયા નામથી ઓળખાય છે? પ્રકાશ મંડળ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. સૂર્યની સૌથી નજીક પૂછે તો બુધ, પૃથ્વીની સૌથી નજીક પૂછે તો શુક્ર. પ્રકાશ વર્ષ એ શું છે? તારાઓનું અંતર માપવાનો એક એકમ છે પ્રકાશ વર્ષ. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય, પૃથ્વીનો પડછાયો છે તે ચંદ્ર પર પડે છે, જેથી ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે. તો ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડે છે એટલે પૃથ્વી પરથી આપણને સૂર્યગ્રહણ દેખાય છે. 100 સેલ્સિયસ બરાબર 212 ફેરનહીટ અને કેલ્વિન પૂછે તો 373 કેલ્વિન થશે. કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું છે? બુધ ગ્રહનું. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી હતી? જ્હોન ગેલે કરી હતી નેપચ્યુન ગ્રહની શોધ. પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલો ગ્રહ છે? શુક્ર અને મંગળની વચ્ચે છે પૃથ્વી. પ્લુટો ગ્રહની માન્યતા રદ કરતા હવે સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ છે. સૌથી નાનો ગ્રહ પ્લુટો હતો, પરંતુ તેની માન્યતા રદ કરવામાં આવી એટલે હવે સૌથી નાનો ગ્રહ છે તે બુધ છે. સૌથી મોટો ગ્રહ છે તે ગુરુ છે. કયો ગ્રહ પૃથ્વીની બહેન કે પૃથ્વીનો જુડવા પણ ગણાય છે? શુક્ર ગ્રહ. મંગળ પરનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? ઓલિમ્પસ મોન્સ. સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડીમોસ. શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ટાઇટન. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? સર વિલિયમ હર્શેલે કરી હતી. કયો ગ્રહ બ્લુ પ્લેનેટ તરીકે ઓળખાય છે? તો એ છે આપણો ગ્રહ પૃથ્વી. બુધ કેટલા દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે? 88 દિવસમાં પ્રદક્ષિણા પૂરી કરે છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા
અથવા પ્રદક્ષિણા કરવામાં 365 અથવા 366 દિવસ લાગે છે. એટલે પૃથ્વી પર 365 દિવસનું વર્ષ હોય છે, જ્યારે બુધને 88 દિવસનો સમય લાગે છે. એટલે બુધ પર 88 દિવસનું વર્ષ હોય છે. કોસ્મોસ એ શું છે? એક જાસૂસી ઉપગ્રહ છે. કયો ગ્રહ સૌંદર્યનો દેવ ગણાય છે? શુક્ર. સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? નેપચ્યુન છે. આકાશનું સૌથી મોટું તારામંડળ કયું છે? સેન્ટોરસ. કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે? શનિ. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ છે. કયા વિટામિનનું નિર્માણ માનવ શરીરમાં થાય છે? વિટામિન ડી અને વિટામિન કે. આપણા શરીરમાં વજનના કેટલા ટકા પાણી હોય છે? 65 થી 75% પાણી હોય છે. ખોરાકમાં રહેલા મુખ્ય પોષક દ્રવ્યો કયા છે? કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન. જલદ્રાવ્ય વિટામિનો કયા છે? વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી જલદ્રાવ્યો છે. શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે? પ્રોટીન. થાઇરોક્સિન એ શું છે? હોર્મોન છે. માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે? 8% લોહી હોય છે. બ્લડ બેંકમાં રાખેલ લોહીને કયા તાપમાને રાખવામાં આવે છે? 4°C કરતાં નીચે તાપમાને રાખવામાં આવે છે. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વદાતા કહે છે? ઓ બ્લડ ગ્રુપ. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વગ્રાહી કહે છે? એબી ગ્રુપ. એબી ગ્રુપ છે તે બધાનું લોહી એક્સેપ્ટ કરે છે. ઓ ગ્રુપ છે તે બધાને લોહી આપી શકે છે. બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કોને લોહી આપી શકે? તો બી અને એબી બંને ગ્રુપને આપી શકે છે. લોહીને 4°C થી નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? 35 દિવસ સુધી. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન આવેલા હોતા નથી? ઓ ગ્રુપ. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે? 120 દિવસનું આયુષ્ય હોય છે. રુધિરના કયા ઘટકમાં હિમોગ્લોબિન હોય છે? રક્તકણમાં હિમોગ્લોબિન હોય છે. રુધિરના કયા કણો આકાર બદલી શકે છે? શ્વેત કણો આકાર બદલી શકે છે. રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે? શ્વેત કણો. રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 90% હોય છે. હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાં લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? ધમની કહે છે. અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? શિરા કહે છે. હૃદયમાંથી અંગોમાં લોહી કોણ પહોંચાડે? ધમની પહોંચાડે. અને અંગોમાંથી ફરી હૃદયમાં લોહી કોણ પહોંચાડે છે? શિરા. તો એ બંને યાદ રાખજો. હૃદયના કયા ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે? તો હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી હોય છે. મગજનું કયું અંગ શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે? લંબમજ્જા. મનુષ્યની કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે? 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે. તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શાનાથી નુકસાન થવાની સંભાવના છે? એસિડ વર્ષાથી નુકસાન થઈ શકે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. 4-4ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આના જવાબ આવડે છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રથમ છે, પૃથ્વી
કયા બે ગ્રહોની વચ્ચે આવેલો ગ્રહ છે? બીજો પ્રશ્ન, કયો ગ્રહ બ્લુ પ્લેનેટ તરીકે ઓળખાય છે? ત્રીજો પ્રશ્ન, એમ્પિયર શાનો એકમ છે? અને ચોથો પ્રશ્ન, ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? સૂર્ય છે તે એક નક્ષત્રમાં 13.5 દિવસ રહે છે. ટોટલ 27 નક્ષત્રો છે. પ્રશ્ન છે, ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? આપણે ડિસ્કસ કરેલી છે, તમારે જવાબ આપવાનો છે. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ સર્ચ કરો અને ત્યાં તમને આની પીડીએફ મળી જશે. એ સિવાય તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવા જ વિડીયો આગળ પણ તમને મળતા રહેશે. ધન્યવાદ.